આપણે જે ડિજિટલ દુનિયામાં જીવીએ છીએ ને એ બધી અબજો નાના નાના સ્વિચો પર ચાલે છે પણ આ કોઈ સામાન્ય સ્વિચ નથી. આ છે લોજિક ગેટ્સ, આપણા કમ્પ્યુટરના મગજના સૌથી નાના પણ સૌથી મહત્વના ભાગ. તો ચાલો આજે ખોલીએ આ નાનકડા સ્વિચોનું રહસ્ય. ક્યારે વિચાર્યું છે કે કોઈ મશીન જેમ કે આપણો ફોન કે કેલ્ક્યુલેટર નિર્ણય કેવી રીતે લે છે? એને કઈ રીતે ખબર પડે છે કે 2 + 2 4 જ થાય? લાગે છે ને કે આ બધું બહુ જ કોમ્પ્લિકેટેડ હશે, પણ માનો કે ના માનો એનો જવાબ એકદમ સિમ્પલ છે. કોઈ પણ મોટો ડિજિટલ નિર્ણય હોય એને તમે તોડતા જાઓ તો છેલ્લે શું બચે ખબર છે? ફક્ત હા કે ના, ચાલુ કે બંધ, 1 કે 0, બસ આટલું જ. અને આ સરળ નિર્ણયો લેવા માટે જે નાની ઇલેક્ટ્રોનિક સર્કિટ વપરાય છે એને જ કહેવાય છે લોજિક ગેટ્સ. ચાલો તો આ દુનિયાના પહેલા અને સૌથી મહત્વના ખેલાડીને મળીએ. એનું નામ છે NAND ગેટ. અને એનું નામ જ એની ઓળખ છે. NAND એટલે કે નોટ એન્ડ. સીધી ભાષામાં કહીએ તો જે અને લોજિકનું બરાબર ઉલટું કામ કરે. તો આ NAND ગેટ કરે છે શું? જુઓ, એવું સમજો કે એનો સ્વભાવ જ છે હંમેશા ઓન રહેવાનો. એ ખાલી એક જ કિસ્સામાં ઓફ થાય છે, જ્યારે એના બંને ઇનપુટ, બંને સ્વિચ એકસાથે ઓન હોય. બસ આટલી જ વાત છે. આને કહેવાય નોટ એન્ડ લોજિક. તો NAND ગેટનો સુવર્ણ નિયમ યાદ રાખી લો. આઉટપુટ હંમેશા ઓન રહેશે જ્યાં સુધી એના બંને ઇનપુટ ઓન ના થઈ જાય. બસ આટલો જ સિમ્પલ નિયમ. હવે જરા સ્ક્રીન પર જુઓ. અહીં NAND ગેટનું પ્રતીક અને એનું ટ્રુથ ટેબલ છે. આ ટેબલ એનું આખું વર્તન બતાવી દે છે. જુઓ, જ્યાં સુધી બંને ઇનપુટ 1 એટલે કે ઓન નથી ત્યાં સુધી આઉટપુટ 1 જ છે. પણ જેવી જ બંને ઇનપુટ 1 થઈ, આઉટપુટ સીધું 0 થઈ ગયું. આપણો નિયમ અહીં એકદમ સાચો સાબિત થાય છે. સારું, તો NAND ગેટ તો સમજાઈ ગયો. હવે એના જેવા જ પણ થોડા અલગ એના સાથીદારને મળીએ, NOR ગેટ. એનું નામ પણ એટલું જ સરળ છે. NOR એટલે નોટ ઓર, મતલબ કે અથવા લોજિકનું વિરોધી. આ ભાઈનો સ્વભાવ NANDથી એકદમ વિરુદ્ધ છે. એનું આઉટપુટ લગભગ હંમેશા ઓફ જ રહે છે. એ ફક્ત અને ફક્ત એક જ શરતે ઓન થાય છે, જ્યારે એના બંને ઇનપુટ ઓફ હોય. એ સિવાય તમે ગમે તે કરો એ ઓફ જ રહેશે. તો NOR ગેટનો પાવરફુલ નિયમ શું છે? આઉટપુટ ઓન થશે, પણ ક્યારે? માત્ર ત્યારે જ જ્યારે બંને ઇનપુટ ઓફ હોય. આ એક જ નિયમ એના બધા કામને કંટ્રોલ કરે છે. ફરીથી ટેબલ પર નજર કરીએ. આ વખતે NOR ગેટનું. અહીં જુઓ, આખા ટેબલમાં ફક્ત એક જ જગ્યાએ આઉટપુટ 1 છે. ક્યારે? જ્યારે બંને ઇનપુટ 0 છે. બાકી બધી જ હાલતમાં આઉટપુટ 0 જ રહે છે. NAND કરતાં બરાબર ઉલટું. તો ચાલો એક ઝડપી સરખામણી કરી લઈએ. NAND ગેટ લગભગ હંમેશા ઓન, સિવાય કે બંને ઇનપુટ ઓન હોય. NOR ગેટ લગભગ હંમેશા ઓફ, સિવાય કે બંને ઇનપુટ ઓફ હોય. એકબીજાના પાક્કા વિરોધી, પણ બંને એટલા જ જરૂરી. થિયરી તો બહુ થઈ ગઈ. કાગળ પર તો બધું બરાબર લાગે છે, પણ એને સાચે જ કામ કરતું જોવાની મજા કંઈક અલગ જ છે, ખરું ને? તો ચાલો એક નાનો પ્રયોગ કરીએ અને આ તર્કને આપણી આંખો સામે જીવંત કરીએ. આપણા પ્રયોગ માટે બહુ સામાન્ય વસ્તુઓ જોઈશે. એક બ્રેડબોર્ડ, થોડા વાયર, એક નાની LED લાઇટ અને સૌથી ખાસ NAND અને NOR IC ચિપ્સ. IC એટલે ઇન્ટિગ્રેટેડ સર્કિટ. એક નાનકડી ચિપ છે જેમાં આવા હજારો લાખો ગેટ્સ ભરેલા હોય છે. એકદમ જાદુ જેવું. આપણે કરવાનું શું છે એ બહુ સિમ્પલ છે. પહેલાં આપણે IC ચિપને પાવર આપીશું. પછી 2 સ્વિચોને એના ઇનપુટ તરીકે જોડીશું અને એક LED લાઇટને એના આઉટપુટ તરીકે. આનાથી શું થશે? આપણે સ્વિચોને ચાલુ બંધ કરીને જોઈ શકીશું કે LED પર શું અસર થાય છે. આ જ પ્રક્રિયા આપણે NAND અને NOR બંને માટે કરીશું. તો સર્કિટ તૈયાર છે અને હવે એ જોવાનો સમય આવી ગયો છે જેની આપણે રાહ જોઈ રહ્યા હતા. શું આપણો આ પ્રયોગ પેલી થિયરી સાથે મેળ ખાશે? શું LED આપણા નિયમો પ્રમાણે જ ચાલશે? ચાલો જોઈએ. આને પરિણામ એકદમ પરફેક્ટ. જેવું આપણે વિચાર્યું હતું બરાબર એવું જ થયું. NAND ગેટ માટે જ્યારે બંને સ્વિચ ઓન કરી, LED તરત જ બંધ થઈ ગઈ. અને NOR ગેટ માટે જ્યારે બંને સ્વિચો ઓફ હતી, બસ ત્યાં જ LED ચાલુ થઈ. આપણી થિયરી 100% સાચી સાબિત થઈ. આનો મતલબ શું થયો? આનો મતલબ એ થયો કે જે નિયમો આપણે કાગળ પર શીખ્યા એ વાસ્તવિક દુનિયામાં એક ભૌતિક સર્કિટમાં પણ એટલા જ પાક્કા કામ કરે છે. આ એક જબરદસ્ત પરિણામ છે
જે બતાવે છે કે આ સિદ્ધાંતો કેટલા મજબૂત છે. જરા વિચારો, આટલા સિમ્પલ, ચાલુ અને બંધના નિયમો જ્યારે અબજોની સંખ્યામાં ભેગા થાય ત્યારે એ જ નિયમો આપણા સ્માર્ટફોન, કમ્પ્યુટર અને આખા ઇન્ટરનેટને ચલાવે છે. જબરદસ્ત છે ને? તો છેલ્લે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ. જો આ બે નાનકડા ગેટ્સ મળીને આટલું ચોક્કસ તર્ક બનાવી શકે છે, તો આપણા ફોન અને કમ્પ્યુટરમાં બેઠેલા અબજો ગેટ્સ મળીને શું નહીં કરી શકતા હોય? એનો જવાબ આપણી ચારે બાજુ જ છે.